વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1515 સોલ્વ કરાવીશું. આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે ખાના પાડીને સાથે સાથે દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટબુક રાખવાની રહેશે. કારણ કે મિત્રો તમે જાણો જ છો આપણો સબ્જેક્ટ જ એવો છે કે તમારી સામે રકમ હશે, મારી સાથે સાથે ખાના પાડશો, મારી સાથે સાથે એન્ટ્રી કરશો તો જ તમને સમજણ પડશે. ખાલી વિડીયો જોઈ લેવાથી કંઈ જ કરતા કંઈ જ સમજણ પડશે નહીં. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી જ પ્રોવાઈડ કરી દઈશ. પરંતુ હાલ તમારી પાસે સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તો સામે તમારે ટેક્સ્ટબુક રાખવાની છે. અને આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 to 12 છે, આપણું સ્ટાન્ડર્ડ પણ 12. અને પેજ નંબરની વાત કરીએ તો આ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 269 પર આ ક્વેશ્ચન આપેલો છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલા ઉપર જરા પૂરતી નજર ફેરવી લઈએ તો ઈ, એમ અને આઈ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે દર્શાવ્યા મુજબ છે. અને પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ત્રણેય ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપેલ છે. અનામત ભંડોળ, કામદાર નફા ભાગ ભંડોળ જે દેવું છે, પછી લેણદારો, મિલકતો સાઈડની વાત કરીએ તો મકાન, યંત્ર, સ્ટોક, દેવાદારો માઇનસ ગાલ ખાતા અનામત અને પછી આપણને રોકડ શિલ્લક આપી છે. તો આ દાખલામાં આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતાને બદલે રોકડ ખાતું બનાવીશું. અને પછી નીચે આપણને લખ્યું છે તારીખ 31/3/2017 ના રોજ આઈ નિવૃત્ત થાય છે, મતલબ ત્રીજા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. પછી આપણને અલગ અલગ 7 શરતો આપી છે. અને પછી આપણને પ્રશ્ન પૂછેલ છે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, મતલબ જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા, સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને પત્રકો તૈયાર કરવા. તો પત્રકોની વાત કરીએ તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ શિલ્લક આપેલ હોવાથી આ દાખલામાં આપણે રોકડ ખાતું બનાવીશું. અને તેની નીચે અંદાજે 70% પેજમાં નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અને બીજું, દરેક દાખલાની જેમ મારો ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
ચલો દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને આ દાખલામાં ત્રીજા નંબરનો ભાગીદાર મતલબ કે ભાગીદાર આઈ નિવૃત્ત થાય છે. એટલે આઈ ભાગીદારના કોલમમાં આઈ ની નીચે મેં નિવૃત્તિનો ની લખી નાખ્યો છે. પછી સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવ્યું. અને તેના નીચે અંદાજે 70% પેજમાં તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું છે. મતલબ આઈ ની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું. તો પહેલું સ્ટેપ શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 60,000, 30,000 અને 50,000 અને રોકડ ખાતાની બાકી 22,000 લખી નાખીએ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. ઈની 60,000 રૂપિયા, એમની 30,000 રૂપિયા અને આઈની 50,000 રૂપિયા. અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 22,000 રૂપિયા. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ અને અવાસ્તવિક મિલકતોના 3 નામ. જો તો 5 માંથી એકય મુક્ત અનામત આપણને આપેલ છે તો એક મુક્ત અનામત આપણને આપેલ છે. અનામત ભંડોળ 50,000 રૂપિયા અને કામદાર નફા ભાગ ભંડોળ અને કામદારોના બચત ખાતા એ બંને તો દેવું કહેવાય. એટલે આ દાખલામાં આપણને એક મુક્ત અનામત આપેલ છે. અવાસ્તવિક મિલકત એક પણ આપણને આપેલ નથી. એટલે બીજા નંબરના સ્ટેપની એક એન્ટ્રી થશે. અનામત ભંડોળ 50,000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. તો વહેંચી દઈએ. લખો અનામત ભંડોળ ખાતે અનામત ભંડોળ ખાતે. હવે અનામત ભંડોળ ખાતાની બાકી 50,000 ને 5:3:2 માં વહેંચવાના. તો જેમનો સરવાળો કેટલો થશે? 5 + 3 + 2 મતલબ 10. તો 50,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત 5,000. 5,000 ગુણ્યા 5 એટલે 25,000. 5,000 ગુણ્યા 3 એટલે 15,000 રૂપિયા અને 5,000 ગુણ્યા 2 મતલબ 10,000 રૂપિયા થઈ ગયા. કુલ 50,000. 25 + 25 અને 5:3:2 માં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ત્રીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ હોય તો તેની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની 2 અનામતો, એક રોકાણ વધઘટ ભંડોળ અને બીજી કામદાર અકસ્માત વળતર અનામત. પરંતુ અહીંયા 2 માંથી એક પણ આપણને આપેલ નથી. એટલે ત્રીજા નંબરના સ્ટેપમાં અહીંયા એક પણ એન્ટ્રી થશે નહીં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું સ્ટેપ શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં સૌપ્રથમ જો ચોપડે કોઈ પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણ. આ દાખલામાં ચોપડે કોઈ જ પાઘડી દર્શાવેલ નથી. તો પછી નિવૃત્તિના ચેપ્ટરમાં હવે તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી, જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરો અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરો. અને તે રકમ શોધવા માટેની 2 પદ્ધતિ. જો આપણને લાભનું પ્રમાણ આપેલ હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી એના મૂડી ખાતે જમા કરો અને ચાલુ રહેતા ભાગીદાર ખાતે
લાભના પ્રમાણમાં ઉધાર કરો. અને જો લાભનું પ્રમાણ ન આપેલ હોય અને નવું પ્રમાણ આપેલ હોય તો લાભનું પ્રમાણ શોધવા જવાની જરૂર નથી. કારણ કે ઘણી વખત લાભનું પ્રમાણ શોધવા જઈશો તો એકાદ ભાગીદારનું લાભનું પ્રમાણ ઋણમાં આવશે. મતલબ ચાલુ રહેતા ભાગીદારને લાભ થવાને બદલે કોઈ ભાગીદાર ક્યારેક ત્યાગ કરતો હોય છે. તો પછી તેના માટેની બેસ્ટ પદ્ધતિ કઈ? જો આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો જૂના પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી જમા કરો, નવા પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી ઉધાર કરો અને જમા ઉધાર તફાવત તમને પાઘડીનો હવાલો દર્શાવતો હોય છે. હવે જો તો આ દાખલામાં આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે કે લાભનું પ્રમાણ આપેલ છે? તો પહેલા હવાલામાં આઈ ના નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે. હવે આ દાખલામાં આઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે તેનો નફામાં જે ભાગ છે એ ચાલુ રહેતા ભાગીદારો, નવી પેઢીના ભાગીદારો ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં વહેંચી લેશે. મતલબ 2:3 આપણને ઈ અને એમ વચ્ચેનું લાભનું પ્રમાણ આપેલ છે. અને બીજા હવાલામાં આપણને સૂચના આપી છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹1,00,000 થી કરવામાં આવ્યું. તો અહીંયા લાભનું પ્રમાણ આપેલ હોવાથી નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી કેટલી થાય છે ગણો? તો 1,00,000 ગુણ્યા નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ કેટલો હતો? તો કે સર 2 તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? 2 ભાગ. મતલબ કેટલા થશે? આ ₹20,000 આ નિવૃત્ત થતા ભાગીદાર ખાતે શું કરી નાખવાના? જમા કરી નાખવાના. અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર કરો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં, મતલબ 2:3 હવે 20,000 ને તમે 2:3 વહેંચો તો 20,000 ભાગ્યા 5 મતલબ એક ભાગની કિંમત 4,000 અને 4,000 ગુણ્યા 2 મતલબ 8,000, 4,000 ગુણ્યા 3 મતલબ 12,000. આ ઈ અને એમ ના મૂડી ખાતે શું થશે? તો કે સર ઉધાર થશે. પાઘડીનો હવાલો આપણને મળી ગયો. ઈ ના મૂડી ખાતે ઉધાર 8,000, એમ ના મૂડી ખાતે ઉધાર 12,000, તે આઈ ના મૂડી ખાતે જમા ₹20,000. ખતોણી કરી નાખો. ઈ અને એમ ના મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે સર ઈ ના મૂડી ખાતે 8,000, એમ ના મૂડી ખાતે ઉધાર ₹12,000, તે આઈ ના મૂડી ખાતે જમા ₹20,000. પણ અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે એટલે ₹20,000 ની સિંગલ એન્ટ્રી નહીં થાય. એને આપણે બે ભાગ પાડવા પડશે, 8,000 અને 12,000. અહીંયા લખી નાખો સામેના ખાતાનું નામ. શું લખશો? તો કે સર આઈ ના મૂડી ખાતે. અને અહીંયા પણ લખી નાખો સામેના ખાતાનું નામ. તો 8,000 ની સામેના ખાતાનું નામ શું આવશે? ઈ ના મૂડી ખાતે. ઈ ના મૂડી ખાતે. અને 12,000 ની સામેના ખાતાનું નામ શું આવશે? તો કે એમ ના મૂડી ખાતે. કમ્પ્લીટ. આ દાખલામાં આપણને લાભનું પ્રમાણ આપેલ હતું એટલે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી ₹20,000 તેના મૂડી ખાતે જમા અને નવી પેઢીના ભાગીદારો ખાતે, ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં, મતલબ 2:3. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5. પાંચમું સ્ટેપ શેનું હતું? હવાલાની નોંધ કરો. કરી નાખીએ. પહેલો હવાલો અને બીજો હવાલો તો પાઘડી અંગેનો અને લાભના પ્રમાણ અંગેનો તો એની કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી હવે થશે નહીં. હવે ત્રીજો હવાલો, દેવાદારો પર ગાલખાદ અનામત 10% થી વધારવી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, થી શબ્દનો યુઝ કર્યો છે. જો સુધી શબ્દનો યુઝ કર્યો હોત તો કોઈ પ્રશ્ન ઉદ્ભવત નહીં. ફી વધારવી
એનો મતલબ એવો થયો 10% વધારવી. મતલબ હાલમાં જૂની પેઢીના ચોપડે જે ગાલખાત અનામત ખાતાની બાકી છે તેની અંદર 10% વધારો કરવાનો છે. તો કરી નાખીએ. પહેલા તો દેવાદારોના ખાતાની બાકી કેટલી છે? તો કે સર 40,000. તો લખો દેવાદારો 40,000, દેવાદારો 40,000 માઇનસ ગાલખાત અનામત. તો ગાલખાત અનામત ખાતાની હાલમાં બાકી કેટલી છે? તો કે સર હાલની બાકીની વાત કરતા હોય તો 2,000 અને તેમાં 10% વધારો કરવાનો છે. તો ગાલખાત અનામત ખાતાની હાલની બાકી 2,000 રૂપિયા પ્લસ તેમાં વધારો કરવાનો છે. કેટલો? 10% નો. તો 40,000 ના 10% 4,000 થી વધારવી. મતલબ 4,000 વધારવા એટલે નવી ગાલખાત અનામત ખાતાની બાકી કેટલી થશે? 6,000 રૂપિયા. કરો બાદ તો આઉટર કોલમમાં આવશે 40 - 6 મતલબ 34,000. હવે બીજી એન્ટ્રીની વાત કરીએ તો ગાલખાત અનામત ખાતાની બાકી હતી કેટલી? તો કે સર ગાલખાત અનામત ખાતાની બાકી 2,000 રૂપિયા હતી. તે થઈ કેટલી? 6,000 રૂપિયા. તો 2,000 હતી, 6,000 થઈ મતલબ 4,000 વધી અને ગાલખાત અનામત વધે તો એ નુકસાન થયું કહેવાય. બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 4,000 રૂપિયા. સામેના ખાતાનું નામ લખાય. શું લખાય છે? ગાલખાત અનામત ખાતે. કમ્પ્લીટ. જો અહીંયા આપણને થી ને બદલે સુધી શબ્દનો યુઝ કર્યો હોત તો 10% સુધી રાખવી મતલબ 10% સુધી વધારવી તો આના 10% તો અહીંયા 4,000 લખત અને 2,000 હતી અને 4,000 થઈ મતલબ 2,000 વધી તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 2,000 ની અસર થાત. પરંતુ અહીંયા થી વધારવી મતલબ હાલમાં જે છે તેમાં 10% વધારવા તો 40,000 ના 10% 4,000 થી વધારવી મતલબ 2,000 પ્લસ 4,000 મતલબ 6,000 રૂપિયા કરવી અથવા 6,000 સુધી વધારવી. કમ્પ્લીટ. અહીંયા એવરેજ વિદ્યાર્થી કે એવરેજ થી ઉપરની રેન્જ વાળા વિદ્યાર્થી એવો પ્રશ્ન નથી. જે વિદ્યાર્થીઓ ઉતાવળા હશે તે પછી ભલે 99 ની રેન્જ વાળા હોય એવા વિદ્યાર્થીઓને પણ અહીંયા ભૂલ થાય છે એટલે ખાસ સાચવજો. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો પછીનો હવાલો ચોથા નંબરનો હવાલો મકાનની કિંમત 110% ગણવી. હા તો મકાનની કિંમત 110% કરો તો 1,20,000 ગુણ્યા 110%. આ 1,20,000 ગુણ્યા 110% મતલબ 1,32,000 કરી નાખો. મકાનની કિંમત 110%. મકાન 110% મતલબ 1,32,000. હવે મકાન હતું કેટલાનું? 1,20,000 નું. થયું કેટલાનું? 1,32,000 નું. મતલબ મકાનમાં 12,000 ની કિંમત વધી તો નફો થયો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. લખો મકાન ખાતે. ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો પાંચમો હવાલો યંત્રોની કિંમત 10% ઘટાડવી. ઘટાડી દઈએ. યંત્રો કેટલાના આપ્યા છે? 80,000 ના. 80,000 ના યંત્રોની 10% કિંમત ઘટાડો મતલબ 8,000 રૂપિયા ઘટશે તો કેટલાના થઈ જશે? 72,000 રૂપિયાના. અહીંયા લખો યંત્રો અથવા તો યંત્ર. હવે 80,000 રૂપિયાના યંત્રો 72,000 રૂપિયાના થઈ ગયા મતલબ મિલકતની કિંમત ઘટી 8,000 રૂપિયા તો નુકસાન થયું કહેવાય. અહીંયા સામેના ખાતાનું નામ લખો યંત્રો ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો છઠ્ઠા નંબરનો હવાલો તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ ₹24,000 ચૂકવેલ છે. આ વાર્ષિક હિસાબનો હવાલો છે. મતલબ કે એમણે જ્યારે વાર્ષિક હિસાબ તૈયાર કર્યા ક્યારે? તો કે સર 31/3/2017 ના રોજ
એમને જ્યારે છેલ્લે 31/3/2017 રોજ વાર્ષિક હિસાબ તૈયાર કર્યા છે ત્યારે આ હવાલો આપવાનો રહી ગયેલ છે, તો અત્યારે આપણે આપી દઈએ. હવે 24,000 રૂપિયાનું જે વીમા પ્રીમિયમ ચૂકવેલ છે તે કઈ તારીખ સુધીનું છે? 13/6/2017 સુધીનું. આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017 અને વીમા પ્રીમિયમ આપણે ચૂકવેલ છે 13/6/2017 સુધીનું. મતલબ કેટલા મહિનાનું અગાઉથી ચૂકવેલ છે? તો ત્રીજા મહિનાની 31 તારીખ છે એટલે ત્રીજો મહિનો ગણાય છે નહીં. ચોથો, પાંચમો અને છઠ્ઠો મતલબ 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ છે તો 3/12 થશે. તો 24,000 ગુણ્યા 3/12 મતલબ 12 × 24 અને 2 × 3 એટલે 6,000 રૂપિયા. 6,000 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમનો હવાલો આપવાનો એમને રહી ગયેલ છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની હવે આપણે આમ નોંધ કરશું તો શું થશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જો વાર્ષિક હિસાબની ભાષામાં હવાલા નોંધની વાત કરીએ તો શું હવાલા નોંધ થાત? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે વીમા પ્રીમિયમ ખાતે જમા. અત્યારે આપણે વાર્ષિક હિસાબની હવાલા નોંધ નથી કરવાની, પુનર્ગઠનનો હવાલો આપણે આપવાનો છે. તો અહીંયા આમ નોંધ શું બનશે? તો અહીંયા આમ નોંધ બનશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. લખો અગાઉથી ચૂકવેલ આ પણ શું? વીમા પ્રીમિયમ. કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. 6,000 રૂપિયા સામેના ખાતાનું નામ લખાય. અગાઉથી ચૂકવેલ આ પણ શું? વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. તેમ છતાંય પ્રવેશના ચેપ્ટરમાં આ હવાલો 2 વખત આવી ગયેલો હતો. ને ચલો 7મા નંબરનો હવાલો. આયની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી ₹1 લાખ નવા નફાંશાના પ્રમાણમાં રાખશે. તો કઈ વાંધો નહીં, મૂડીના તફાવતના હવાલાની ગણતરી કરવી પડશે અને તે પહેલા નવા નફાંશાનું પ્રમાણ પણ આપણે ગણવું પડશે, કારણ કે અહીંયા આપણને લાભનું પ્રમાણ આપેલ છે, નવું નફાંશાનું પ્રમાણ આપેલ નથી. તો આપણે 8મા નંબરના સ્ટેપ વખતે પહેલા નવું નફાંશાનું પ્રમાણ ગણી નાખીશું અને મૂડી ખાતાના તફાવતના હવાલાની ગણતરી કરી નાખીશું. પણ એ ક્યારે? 8મા નંબરના સ્ટેપ વખતે. અત્યારે 5મા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. સ્ટેપ શેનું હતું? તો કે સર પાકા સરાયની બાકીની વિગતો નોંધો. તો પાકા સરાયની બાકીની વિગતોની વાત કરીએ તો મૂડી ખાતાની નવી બાકી નોંધાય છે, અનામત ભંડોળ વહેંચી દીધું, કામદાર નફા ભાગ ભંડોળ 30,000 રૂપિયા અને લેણદારો 70,000 રૂપિયા. બંને એન્ટ્રી બાકી છે, લખી નાખો 30,000 અને 70,000 જેમ છે તેમના તેમજ. આ 30,000 રૂપિયા અને 70,000 રૂપિયા. આ 30,000 રૂપિયા કોના? તો કે સર કામદાર નફા ભાગ ભંડોળ. 13,000 રૂપિયા કોની બાકી છે? તો કે લેણદારોની. ચલો ત્યારબાદ 6થા સ્ટેપની મતલબ બાકીની એન્ટ્રીની વાત કરીએ તો કામદાર નફા ભાગ ભંડોળ લખી નાખ્યું, લેણદારો લખી નાખ્યા. પછી મિલકતો બાજુની વાત કરીએ તો મકાન આવી ગયું, યંત્રો આવી ગયા. એવું લાગે તો જોઈ લો, મકાન અને યંત્રો. આ મકાન અને યંત્રો લખી નાખ્યા છે. ત્યારબાદ સ્ટોક 30,000 રૂપિયા બાકી છે, લખી નાખો 30,000 રૂપિયા. હા પણ શેના? તો કે સર સ્ટોકના. ચલો ત્યારબાદ વાત કરીએ તો સ્ટોક પછી દેવાદારો લખી નાખ્યા, કાલ ખાતાની બાકી નવી લખી, રોકડ ખાતાની બાકી આપણે નવી નોંધીશું. મતલબ 6થા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મું. 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો
અને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ 12 ને 6 18,000 ને અહીંયા 12,000 મતલબ જમા બાકી છે. 12 ને 6 18,000 રૂપિયા. એ 18,000 રૂપિયાને અહીંયા લખો. 18 માઇનસ 12 તો 6,000 રૂપિયા. આ 6,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી દર્શાવે છે? જમા બાકી. એ જમા બાકીને શું કહેવાય? તો કે સર નફો. ક્યાં લઈ જવાય છે? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. ઈ એમ અને આઈ 6,000 ને જૂના પ્રમાણમાં મતલબ કયું પ્રમાણ હતું? 5:3:2 તો 6,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત થશે 600 રૂપિયા અને 600 રૂપિયા ગુણ્યા 5 મતલબ 3,000 રૂપિયા. 600 રૂપિયા ગુણ્યા 3 એટલે 1,800. 600 ગુણ્યા 2 મતલબ 1,200 રૂપિયા. આની ક્રોસ એન્ટ્રી કરાવી દો. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 3,000 રૂપિયા, 1,800 રૂપિયા અને 1,200 રૂપિયા. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી નીકળતી રકમ શોધો. શોધી નાખીએ. અહીંયા ત્રીજા નંબરનો મતલબ આઈ ભાગીદાર નિવૃત્ત થાય છે. કરો આઈ નો સરવાળો. તો 60 ને 20 80 એટલે 81,200. વિધાઉટ કેલ્સી સરવાળો થઈ ગયો. 81,200 ને અહીંયા ઉધાર બાજુના સરવાળા તરીકે દર્શાવો. આ 81,200. કોઈ પૂછે તમને 200 ક્યાં દોડે? તો રોડ ઉપર. ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં તો આખરની બાકી તો અહીંયા ડેશ આવશે. તો આઈ ની લેણી નીકળતી રકમ 81,200. હવે જો નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ ચૂકવવા વિશે કોઈ સૂચના ન આપી હોય તો તે રકમ ક્યાં ટ્રાન્સફર થાય? કયા ખાતે ફેરબદલ થાય? તો નિવૃત્ત થતા ભાગીદારની લોન ખાતે. જો તો આની લેણી નીકળતી રકમ ચૂકવવા વિશે કઈ માહિતી આપેલ છે? તો કે સર ના. તો ક્યાં ટ્રાન્સફર કરશો? આની લોન ખાતે. લખો આની આ પણ શું? લોન ખાતે. અને આ બેલેન્સિંગ ફિગર શોધી છે મતલબ ક્વેશ્ચન માર્ક. અહીંયા ડેશ કરી નાખો. અને 81,200 તે આપણી પેઢી માટે દેવું કહેવાય. અહીંયા લખો 81,200 હા પણ શું? આઈની લોન. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 8મો. અને 8મા નંબરના સ્ટેપમાં જો આપણને મૂડીનો હવાલો ન આપ્યો હોત તો પછી આપણે મૂડી ખાતાની આખરની બાકી ઈ અને એમ ની શોધી નાખત. એ અહીંયા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ દર્શાવી દે અને રોકડ ખાતાની આખર બાકી અહીંયા મિલકત લેણા બાજુ દર્શાવી દે તો આપણો દાખલો પૂરો થઈ જાત. પરંતુ અહીંયા મૂડીના તફાવત અંગેનો હવાલો આપ્યો છે અને તફાવતનો હવાલો શોધતા પહેલા મેં અગાઉ વાત કરી તે પ્રમાણે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવું પડશે. તો લખો વર્કિંગ નોટ. ચલો પહેલી વર્કિંગ નોટ આપણે શેની આપવાની વાત થઈ? નવું નફા નુકસાનનું પ્રમાણ. અને નવું નફા નુકસાનનું પ્રમાણ મતલબ ભાગીદારનો નવો ભાગ. તો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ પ્લસ લાભ. તો નવી પેઢીના ભાગીદારો કોણ? તો કે સર હવે ઈ અને એમ. આઈ તો નિવૃત્ત થઈ ગયો. ઈ અને એમ નો
જૂનો ભાગ કેટલો હતો? તો જૂનું પ્રમાણ હતું 5:3:2. અને નફા ભાગની વાત કરીએ તો જેમનો સરવાળો 10, મતલબ E નો ભાગ 5/10, M નો ભાગ 3/10, અને જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેનો નફા ભાગ હતો 2/10. હવે જો E અને M ના જૂના ભાગની વાત કરીએ તો E નો જૂનો ભાગ 5/10 અને M નો જૂનો ભાગ 3/10. હવે આની અંદર લાભનો ભાગ પ્લસ કરી દેવાનો. તો નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ કેટલો હતો? તો કે સર 2/10. આ જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેનો નફા ભાગ 2/10. તે ચાલુ રહેતા ભાગીદારો, નવી પેઢીના ભાગીદારો E અને M કયા પ્રમાણમાં મેળવે છે? મતલબ લાભનું પ્રમાણ. અહીં આપણને સૂચના આપેલી છે 2:3 ના પ્રમાણમાં મેળવશે. એટલે નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ 2/10. આ નિવૃત્ત થતા ભાગીદાર I નો નફા ભાગ 2/10 અને તે ચાલુ રહેતા ભાગીદારો 2:3 ના પ્રમાણમાં મેળવશે. એટલે 2/10 ને 2:3 માં વહેંચી દો, મતલબ 2/5 અને 3/5. એટલે આ નફાનો ભાગ આપણને મળી જશે. ચલો હવે આ તો ત્રીજા ચોથા ધોરણનો દાખલો બની ગયો. 5/10 પ્લસ આ કેટલા થશે? તો કે સર 4/50. પછી આનો જૂનો ભાગ 3/10 અને લાભ કેટલો? તો 3×2 = 6/50. હવે આ પ્લસ કરી નાખો. હવે જો આના શેષ સરખા કરવા હોય તો આને 5 વડે ગુણવા પડે. તો આને 5 વડે ગુણવા પડે તો આને 5 વડે ગુણશો તો કેટલા થશે? 25 + 4 મતલબ 29. 29/. આને 5 વડે ગુણવા પડે તો આને 5 વડે ગુણો તો 15 + 6 મતલબ કેટલા બનશે? 21/50. અને મેં તમને પ્રવેશના ચેપ્ટર વખતે જ વાત કરી હતી, નવા પ્રમાણનો સરવાળો ઓલવેજ, નોટ નોન વેજ, ઓલવેજ 1 થાય. જો 29 + 21 મતલબ 50, 50/50 મતલબ 1. એટલે આ દાખલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ બને છે 29:21. આ 29:21 નવું નફા નુકસાનનું પ્રમાણ. હવે બીજી વર્કિંગ નોટ આપણે આપી દો. શેની? તો કે મૂડી ખાતાના તફાવતનો હવાલો. તફાવતનો હવાલો એના ખાના પાડી દઈએ. તો 3 લાઈન આપણે શેના માટે રાખીશું? ઉપરની ડિટેલ્સ લખવા માટે. પછી નવી પેઢીના ભાગીદારો 2 ભાગીદારોની 2 લાઈન અને 1 લાઈન શેના માટે? કુલ માટે. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. અહીંયા ભાગીદારના નામ લખશું. અહીંયા હવાલા બાદની ખરેખર મૂડી લખશો. અહીંયા નવી પેઢીમાં રાખવાની મૂડી અને અહીંયા આપણે તફાવત લખી નાખીશું. અહીંયા ભાગીદાર. કોણ ભાગીદાર? તો કે સર E અને M. તો અહીંયા લખી નાખો કુલ. અહીંયા આપણે શું લખતા હતા? હવાલા બાદની. હવાલા બાદની ખરેખર મૂડી. પછી નવી પેઢીમાં હા પણ શું? રાખવાની મૂડી. અને અહીંયા તફાવત. અને તફાવત કયા ખાતે લઈ જવાનો છે તેની કોઈ સૂચના ન આપી હોય તો કયા ખાતે લઈ જઈશું? રોકડ ખાતે. મતલબ કે કોઈ ભાગીદારનો સરપ્લસ હોય, મૂડીનો વધારો હોય તો એટલી રકમ એને પરત કરી દઈશું કેશમાં. અને કોઈ ભાગીદારની મૂડી તૂટ હોય તો એટલી રકમ કેશમાં તે ભાગીદાર પાસેથી મંગાવી લઈશું. હવે વાત કરીએ હવાલા બાદની ખરેખર મૂડી.
મતલબ હાલની મૂડી ખાતાની બાકી. જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરો તો એની વાત કરીએ તો આ કેટલા થશે 85 પ્લસ 3 એટલે 88,000. 88,000 માઇનસ 8,000 મતલબ 80,000 રૂપિયા. પછી વાત કરીએ એમ ની તો એમ નો જમા બાજુનો સરવાળો આ કેટલા થશે 45 46 800 માઇનસ 12,000 કેલ્સીથી જ કરી નાખું 46,800 માઇનસ 12,000 મતલબ 34,800. તો એમની હવાલા બાદની મૂડી 34,800 અને કુલ વાત કરો તો 8 ને 3 11 મતલબ 1,14,800. હવે જો નવી પેઢીમાં ભાગીદારો કેટલી મૂડી રાખવા માંગે છે તેની સૂચના ન આપી હોત તો ગયા દાખલાની જેમ 1,14,800 એ જ અહીંયા 1,14,800 લખી નાખત. પરંતુ અહીંયા આપણને સૂચના શું આપી છે જો જરાક તો અહીંયા લખ્યું છે તેમની કુલ મૂડી ₹1,00,000 નવા નફાંશના પ્રમાણમાં રાખશે. એટલે નવી પેઢીની કુલ મૂડી કેટલી રાખવા માંગે છે તો કે સર ₹1,00,000. કયા પ્રમાણમાં નવા નફાંશના પ્રમાણમાં મતલબ 29/21 તો 1,00,000 ને 29/21 તો જેમનો સરવાળો 50 આને 50 વડે ભાગાકાર કરશો તો એક ભાગની કિંમત આવશે ₹2,000. 2,000 ગુણ્યા 29 29 દુ 58 મતલબ ₹58,000. 2,000 ગુણ્યા 21 તો 21 દુ 42,000. તફાવત આપો 80 માઇનસ 58 80 માઇનસ 58 મતલબ ₹22,000. આનો સરપ્લસ છે ₹22,000. 34,800 માઇનસ 42,000 એટલે આનો ડેફિસિટ છે -7,200 કુલ તફાવતની વાત કરો તો આમાંથી આ બાદ કરશો તો પણ ચાલશે અને આનો સરવાળો કરશો તો પણ ચાલશે. 1,14,800 માંથી ₹1,00,000 બાદ કરો મતલબ 14,800 કેવા પ્લસ આનો સરવાળો કરો તો 22,000 માઇનસ 7,200 મતલબ 14,800. કુલ તફાવત આપણો ટેલી થઈ ગયો. હવે ₹22,000 નો સરપ્લસ એને પરત કરો તો ના મૂડી ખાતે ઉધાર ₹22,000. તે રોકડ ખાતે જમા રોકડ જાય તો જમા થાય રોકડ ખાતે. અને એમની વાત કરીએ તો એમની તૂટ ₹7,200 એમ પાસેથી મંગાવો એટલે રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે એમના મૂડી ખાતે જમા. અહીંયા સામેના ખાતાનું નામ લખાય રોકડ ખાતે. હવે આ 7,200 અને 22,000 ની ક્રોસ એન્ટ્રી કરાવી દો તો આ ₹22,000 પરત કરો. કોને તો કે સર ઈને. અહીંયા સામેના ખાતાનું નામ ઈના મૂડી ખાતે. અને ₹7,200 એમ પાસેથી મંગાવો એટલે રોકડ આવે તો ઉધાર લખો એમના મૂડી ખાતે. જોઈ લો જરા ભૂલ નથી થઈને મારે. અહીંયા 7,200 એમ ખાતે જમા અને રોકડ ખાતે ઉધાર અને અહીંયા ₹22,000 ઈ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા ₹22,000. હવે મૂડી ખાતાની આખર બાકી લખી નાખો. એ શોધવાની જરૂર છે જ નહીં કારણ કે વર્કિંગ નોટમાં આપણે શોધી જ નાખી છે. કેટલી આખરની બાકી રાખે છે નવી પેઢીમાં રાખવાની મૂડી 58,000 ને 42,000. તો અહીંયા લખી નાખો આ 58,000 અને અહીંયા 42,000. હવે મૂડી ખાતાના સરવાળા સરખા થઈ જશે બંને બાજુના. પરંતુ તે પહેલા હું અહીંયા મૂડી ખાતાની આખરની બાકી લખી નાખું. ભાગીદારોની મૂડી. કોણ નવી પેઢીના ભાગીદારો તો ઈ અને એમ. કેટલી આખરની બાકી તો 58,000 અને 42,000. આ 58,000
અને 42,000. કુલ મૂડી કેટલી? 58 પ્લસ 42 મતલબ 1 લાખ. એટલે નવી પેઢીની કુલ મૂડી 1 લાખ. નવા નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો રાખવા માંગે છે, મતલબ 29:21 માં. એ પણ આપણું વાક્ય ટેલી થઈ ગયું. હવે અહીંયા મૂડી ખાતાના સરવાળા કરશો તો બંને બાજુના સરખા થઈ જશે, કારણ કે આપણે તફાવતની એન્ટ્રી પણ કરી નાખી અને મૂડી ખાતાની આખરની બાકી લખી નાખી. તો હવે સરવાળો સરખો થઈ જવો પડે. 60 પ્લસ 25 એટલે 85 અને 3 મતલબ 88,000. પછી અહીંયાની વાત કરીએ તો 30 ને 15 45 ના 8 ને 9 એટલે 45 ને 9 54,000 રૂપિયા. તમે એવું લાગે તો કેલ્સી થી સરવાળો કરજો. એ સરવાળો અહીંયા લખી નાખો. ઉધાર બાજુનો સરવાળો પણ આટલો જ આવશે. કરી જો. 8 ને 22 30 ને 58 88,000 રૂપિયા. પછી 12 ને 42 42 ને 12 એટલે 54,000 રૂપિયા. કુલ સરવાળો ટેલી થઈ ગયો. હવે વાત કરીએ રોકડ ખાતાની. તો રોકડ ખાતાની બાકી 22 ને 7 29,200. તો અહીંયા લખો 29,200. એને અહીંયા દર્શાવી દો 29,200. અને એમાંથી 22,000 બાદ કરો તો વચ્ચે કેટલા? 7,200. એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. અને બેલેન્સિંગ ફિગર એટલે ક્વેશ્ચન માર્ક. અને 7,200 અહીંયા દર્શાવી દો 7,200. શું લખશો? રોકડ અથવા તો રોકડ શિલ્લક. હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરીશું તો કેવો થઈ જશે? સરખો થઈ જશે. પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી દેવા બાજુ લાખ પ્લસ 81,200 મતલબ 1,81,200 પ્લસ આ થશે લાખ. તો કેટલા થઈ ગયા? 2,81,200. તો લખી નાખો 2,81,200. એ સરવાળો અહીંયા લખી નાખો 2,81,200. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરી જો તો 34,000 પ્લસ 1,32,000. હું સિંગલ જ લઈ લઉં. 72 ને 6 78,000 પ્લસ આ 37,200 એટલે 2,81,200. બંને બાજુનો આપણો સરવાળો સરખો થઈ જાય છે. તો કોઈ આપણને પૂછે કેવા કલે તો શું કહેવાય? મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને દરેક લેક્ચરની જેમ આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.